ફાટક જે છે એ માથાનો દુખાવો છે। અમરેલી જિલ્લામાં અનેક ખેડૂતો પરેશાન છે। તેમની પરેશાનીનું કારણ છે એક રેલવે ફાટક। આ એવી ફાટક છે કે 24માંથી 12 કલાક તો બંધ રહે છે। સતત બંધ રહેલી આ ફાટકને કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં જવું કેમ તે એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે। ખાસ રાતના સમયે તો ખેતી કરવામાં મોટી મુશ્કેલી સર્જાય છે। ત્યારે શું છે આખો મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગાંડલા ગામ। આખું ગામ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। ગામની પાસેથી જ પસાર થાય છે રેલવે ટ્રેક। રેલવે ટ્રેકની આસપાસ ગામના 90% ખેડૂતોના ખેતર આવેલા છે અને દરેક ખેડૂતે પોતાના ખેતરમાં જવા માટે પાર કરવી પડે છે આ ફાટક। 95 નંબરની આ ફાટક એવી છે કે જે સતત બંધ જ હોય છે। 24 કલાકમાંથી 12 કલાક બંધ રહેતી આ ફાટકને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી। ટ્રેક્ટર, થ્રેશર, બળદગાડું સહિતના વાહનો સાથે ખેતરમાં પહોંચવું હોય તો જઈ શકાતું નથી। રાતના સમયે તો ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। ફાટક પાર કર્યા વિના ખેતરમાં જઈ શકાતું નથી અને ફાટક સતત બંધ રહે છે। ત્યારે ગાંડલા ગામના ખેડૂતોની ખેતી બગડી રહી છે। 95 નંબરની ફાટક લગભગ મારે ખ્યાલ પ્રમાણે 3 વર્ષથી સદંતર બંધ રહી છે। દિવસના સમયે 8 થી 8, સવારમાં 8 થી સાંજે 8 સુધી ખુલ્લી રહી છે અને 8 વાગ્યા પછી બંધ રહી છે। તો મારું એક સરકારને ખાસ નમ્ર નિવેદન છે, આ જે ખેતર છે એ એક ખેતરમાંથી 2 ભાગ પણ થયેલા છે। જ્યારે આ રેલવેની ક્રોસિંગ આ પાટો જ્યારે નખાણો ત્યારે એ એકના 2 ભાગ થયેલા છે। તો મારે સરકારને ખાલી એટલું જ કહેવાનું છે કે સુખાકારી માટે ખેડૂતના કંઈક હિતનું કંઈક થોડુંક વિચારવું જોઈએ। ખેડૂતો આ ફાટકની જગ્યાએ અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી ખેડૂતો પ્રશ્નનું નિરાકરણ માટે લડી રહ્યા છે, પણ નથી કોઈ જવાબ મળતો, નથી સમસ્યાનું સમાધાન આવતું। તો અમારે હેરાનગતિ થાય છે અને અમારે કોઈ મજૂર રહેવા તૈયાર નથી। રાતના સમયે મજૂર રહેવા કોઈ તૈયાર નથી। તો અમે ધારાસભ્ય, સાંસદ, સરપંચ બધાને રજૂઆત કરેલી છે તો અમારો કોઈ નિકાલ થયેલો નથી। તો અમારે માંગ એવી છે કે અમને 24 કલાક આ ફાટક કરી દે, બસ અમારી એ જ માંગ છે। પ્રેગ્નેન્ટ છે બૈરા, તો ખેતર જવા માટે વાહન ન જાય તો એ લોકોને મુસીબત થાય છે। એના માટે અમારા ભાગીદાર કોઈ રહેવા ખુશી નથી આમાં, અને 50 થી 60 ખેડૂતોની જમીનો આવેલી છે આમાં। ખેડૂતો ખેતીના કોઈ સાધનો વગર જ ખેતરમાં પહોંચે છે, કારણ કે ફાટક બંધ હોવાથી ખેડૂતોના તમામ ખેતીના કામ અટકી પડ્યા છે। આ મામલે રેલવેના એક પણ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી અને સમસ્યાનું સમાધાન આવતું નથી। અને આ ફાટકની સમસ્યા ઘણા સમયથી છે, ફાટક નંબર 95। તો આ પ્રશ્ન અમારો સોલ્વ કરવા અમે ઘણા વિનંતી કરેલી છે, પણ કોઈ અમારું આ કામમાં ધ્યાન આપતા નથી। તો અમારો એ છે કે આ સામે જમીન ઓછામાં ઓછી 50 થી 55 ખેડૂતની જમીન આવેલ છે, તો એની કોઈ અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી, કોઈ જાણતું નથી, કહેતા નથી શું છે ને શું નહીં। અને આ ફાટક અમારે 24 કલાક ખુલ્લી રાખવા વિનંતી, લાગણી અમારી માગણી છે। વખતો વખતની અરજીઓ અને રજૂઆતો બાદ પણ સમાધાન આવતું નથી। ગામના સામાન્ય ખેડૂતોની સમસ્યા નઘરોળ તંત્રને દેખાતી નથી, પણ આ જ જનતા છે જે જનપ્રતિનિધિ બનાવે છે, સરકાર બનાવે છે અને સરકાર ઉખાડી પણ શકે છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।